અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો છે ધારી તાલુકાના હિમખીમડીના। પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા કંઈક આ રીતે તોડી પાડવામાં આવી। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું। આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું। આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ ગોઠવવામાં આવી હતી। સુરેન્દ્રનગર ચોટીલામાં સાડીની દુકાનમાં ગ્રાહક બની આવેલ મહિલાએ ચોરી કરી। વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓની ચોરી કરી મહિલા રફુ ચક્કર। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વેપારીએ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવધાન રહેવા માટે અપીલ કરી છે। સુરેન્દ્રનગરનો આ બનાવ સીસીટીવી ફૂટેજ જુઓ। વેપારીની નજર ચૂકવીને આ મહિલા 4 સાડીઓની ચોરી કરીને ફરાર થઈ જાય છે। વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓ લઈને તે અહીંથી રફુ ચક્કર થઈ ગઈ છે।